8/7/26ના રોજ હૈદરાબાદથી એક એફઆઈઆર ઝીરો એફઆઈઆર તરીકે રજીસ્ટર થઈ અને ટ્રાન્સફર થઈ અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થવા માટે આવેલી હતી. સીપી સરની મંજૂરી લઈ અને આ એફઆઈઆર કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલી હતી અને એની અંદર પૃથ્વીરાજ કોઠારીના નામથી એક રોહિત જૈન કરીને ફરિયાદી છે, એમની સાથે 75 લાખની છેતરપિંડી આંગડિયા પેઢી મારફતે થયેલાની હકીકત પ્રસ્થાપિત થયેલી હતી. ફરિયાદી રોહિત જૈન છે, તેઓ જ્યારે ચાઇના હતા અને ત્યારે એમને હાલના આપણા ગુનાના અક્યુઝ છે મોડસિંહ, એણે ફોન કરેલો પૃથ્વીરાજ કોઠારીના નામથી અને તેમને પૈસા માટે એક જરૂરિયાત છે, 75 લાખનું એક આંગડિયું કરવાની જરૂર છે તેવું કહી અને રોહિત જૈનને વિશ્વાસમાં લઈ અને આ પૈસા ટ્રાન્સફર કરવાનું કીધેલું. જ્યારે ફરિયાદી એમના વિશ્વાસમાં આવી ગયા ત્યારે તેમણે કહ્યું કે હૈદરાબાદથી તેઓ અમદાવાદ આંગડિયું કરશે. આ વખતે જે મોડસિંહ છે એનો સાથીદાર જે બાબુલાલ જૈન તરીકે નામ ધારણ કરી અને આર ગણેશ આંગડિયું જે કાલુપુરમાં છે ત્યાં જઈ અને 75 લાખની ડિલિવરી લઈ લે છે અને ડિલિવરી લઈ અને ત્યાંથી નીકળી જાય છે. વચ્ચે એક બીજો પણ માણસ હોય છે અશોક જૈન. આ ત્રણેય નામ ડમી છે. પૃથ્વીરાજ કોઠારી, બાબુલાલ જૈન, અશોક જૈન, આ ત્રણેય નામો ડમી નામ છે અને ત્યારબાદ ત્રણેયના ફોન સ્વિચ ઓફ થઈ જાય છે અને આ રીતે ફરિયાદીને પછી પાછળથી ખબર પડે છે કે એની સાથે 75 લાખનું ચીટિંગ થઈ ગયું છે. આ ઓફેન્સ કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયા પછી ઝોન એલસીબી આને ડિટેક્ટ કરવામાં કામે લાગી ગયેલી. પીએસઆઈ રાઠોડ અને અમારી આખી એલસીબીની ટીમ આના ડિટેક્શનમાં મથતી હતી. એક નાની એવી ક્લૂ મળેલી જેમાં જે આ પૃથ્વીરાજ કોઠારી છે એણે એની જે એમઓ હતી અને તે વખતના જે સીસીટીવી ફૂટેજ હતા આના ઉપર વર્કઆઉટ કરતાં કરતાં આઈડેન્ટિફાય થયેલું કે જે આ મુખ્ય આરોપી છે મોડસિંહ જે ઓરિજિનલી જાલોરનો છે, મોડસિંહ પીરસિંહ રાજપુરોહિત, અને જે અહીંયા પૈસા લેવા માટે આવેલો હતો એ ભરતગીરી ખેમગીરી ગોસ્વામી જે ડીસાનો રહેવાસી છે. જે ડીસાનો રહેવાસી છે ભરતગીરી, એ અહીંયા આંગડિયામાં પૈસા લેવા આવેલો. એને અમારી ટીમે અમદાવાદમાંથી જ પકડી લીધો અને ત્યારબાદ આ મોડસિંહનો વેરઅબાઉટ પૂછતા આ મોડસિંહ જે તે વખતે જોધપુર રાજસ્થાન હતો અને જોધપુર રાજસ્થાનથી પણ મોડસિંહને પકડી લેવામાં અમારી ટીમને સફળતા મળી છે. હાલ અશોક જૈન જેને નામ ધારણ કરેલું હતું, દીપુ નામનો આરોપી આ વોન્ટેડ છે. આ આરોપીઓની એમઓ એવી છે કે જીટો ફાઉન્ડેશન જે છે એક ખૂબ આગળ પડતું જૈન ગ્રુપ છે. આ ગ્રુપના નામો અને એના ઇવેન્ટ્સની ડિટેલ ગૂગલ ઉપર અવેલેબલ હોય છે. એમાંથી ડિટેલ લઈ અને ઇવેન્ટ મેનેજરનો કોન્ટેક્ટ કરીને કે જેની પણ ડિટેલ અવેલેબલ છે એનો કોન્ટેક્ટ કરી અને મોડસિંહ પોતે પૃથ્વીરાજ કોઠારી બની અને ફોન કરે છે અને ફોન કરી સામેના વ્યક્તિને વિશ્વાસમાં લઈ અને પૈસાની જરૂરિયાત છે એ પ્રમાણેની વિગત જણાવી અને આંગડિયું કરાવે છે અને એનો પોતે ઓપરેટ કરે છે રાજસ્થાનથી અને એનો આ સાગીર જે છે એ અહીંયા આવી અને અહીંયા અથવા જ્યાં પણ એની ડિલિવરી કરવાની હોય ત્યાં પહોંચી જાય છે અને ત્યાંથી પૈસા લઈ અને પછી આખી ગેંગ ગુમ થઈ જાય છે. આ જે મોડસિંહ છે એના વિરુદ્ધમાં ફક્ત ગુજરાતમાં અને પર્ટિક્યુલરલી અમદાવાદમાં 18 ઓફેન્સીસ રજીસ્ટર થયેલા છે. 6 ઓફેન્સીસ એની વિરુદ્ધમાં મહારાષ્ટ્રમાં રજીસ્ટર થયા છે અને 2 ઓફેન્સ રાજસ્થાનમાં રજીસ્ટર થયેલા છે. આ ઓફેન્સ જે 75 લાખનો હતો, આટલો મોટો મુદ્દામાલ હતો અને શોધવામાં પોલીસને સફળતા મળી અને સાથે સાથે 25 લાખ કેશ આપણને રિકવર થઈ છે. હજી જે બીજા પૈસા છે એણે અમુક જગ્યાએ વાપર્યા છે અને અમુક એના લેણા ભર્યા છે. આ પૈસાની રિકવરી હજી બાકી છે. આ જે ભરતગીરી ગોસ્વામી પકડાયો છે એ ફક્ત મોડસિંહના કોન્ટેક્ટમાં રહે છે. જ્યારે મોડસિંહ એને કહે છે કે તું આ જગ્યાએ પહોંચી જા ત્યારે જાય છે અને જઈને પૈસાની ડિલિવરી લઈ આવવાનું એનું કામ છે. એટલે અમુક અમાઉન્ટ મોડસિંહ એને આપી દેવા માટે કહે છે, જેમ કે પર્ટિક્યુલર કેસમાં એને 6 લાખ રૂપિયા આપવા માટેનું કીધેલું અને 6 લાખ રૂપિયા એને આપેલું. આપણી પાસે જે કેસીસ રજીસ્ટર થયા છે એની આપણે ક્રોનોલોજી જોઈએ તો લગભગ 2007થી આ ઓફેન્સીસ કરે છે. મોડસિંહ 2007થી આમાં જોતરાયેલો છે
છેલ્લા 2 થી 3 વર્ષથી આ ભરત ગોસ્વામી છે એના કોન્ટેક્ટમાં આવેલો, ત્યારબાદ એ ભરતની મદદથી આ ઓફેન્સ કરતો હતો. પણ એક જ નામે પૈસા લીધો એટલે માત્ર એક જ વ્યક્તિ આ રીતનું કહે છે કારણ શું બાકી તેની ગુજરાતમાં સામે આવ્યું? કારણ કે જે પૃથ્વીરાજ કોઠારી નામ છે એ ખૂબ ફેમસ નામ છે અને જીટોની સાઇટ ઉપરથી જે ઓથેન્ટિકેટેડ ડિટેલ અવેલેબલ હોય છે એ ડિટેલ લઈ અને વાત કરે છે. એની વાત કરવાની રીત જ ઓફેન્સ કરવાનો મેઇન પાયો છે અને આને આપણે એક ટાઈપનો સાયબર ઓફેન્સ પણ કહી શકીએ, કારણ કે આપણી એટલી બધી ડિટેલ અવેલેબલ હોય છે ઓનલાઈન, જેમાંથી નાની મોટી વાત જાણી શકાય છે અને એ વાતનો લાભ લઈ અને સામેનો માણસ ભરોસો કરી લે છે અને એટલો બધો શોર્ટ પીરિયડ હોય છે કે એ શોર્ટ પીરિયડની અંદર પૈસા ટ્રાન્સફર થઈ જાય છે અને પછીથી જ વ્યક્તિને ખ્યાલ આવે છે કે આ ચીટિંગ થઈ ગયું છે. બધામાં તેને આખા 18 જિલ્લાના રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કે સેમ જ એપોર્ચ્યુનિટી હોય અહીંયા જે લાસ્ટના જેટલા એટલે અત્યારે કાલુપુરમાં રજીસ્ટર થયો છે તે એક ઓફેન્સ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઓફેન્સીસ છે, એની અંદર પર્ટિક્યુલરલી એણે આ એમઓનો ઉપયોગ કર્યો છે. આગળની એમઓમાં અમુક સાદી ચોરી પણ છે અને અમુક ગરફોડ પણ છે.